ચેતન ચાલો ને નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયણમ નમો લોયે સવ્વસાહુણમ એસો પંચનમુક્કારો સવ્વ પાવ પણાસણો મંગલાણંચ સવ્યેશિમ પડમં હવૈ મંગલમ નમો દુર્વાર રાગાદે વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયને મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મભોભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાભાત સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંતય અનંત ભાવ ભેદથી મરેલી બલી અનંતય અનંતનય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને
અહોરાજ ચંદ્રમાલ ખ્યાલ નથી પામતા જીનેશ્વર હરિવાણી જાણી તેને જાણી છે ગુરુ રાજ હરિવાણી જાણી તેને જાણી છે. ઓમ. સ્વાધ્યાયમાં શ્રી તત્વજ્ઞાન તરંગિણી સતશાસ્ત્ર એનો અધ્યાય 3 શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિનો હેતુ કારણ એમાં શ્લોક 12મો વિચારીએ છીએ. તતસ્ય ગત ચિંતા નિર્જનતા આસન્ન ભવ્યતા ભેદ જ્ઞાનમ પરસ્મિન્ન નિર્મમતા ધ્યાન હેતવ. આગળની ગાથાના અનુસંધાનમાં કહેવામાં આવે છે, આગળની ગાથામાં આવેલું કે જ્યાં સુધી સ્ત્રી પુત્ર સમસ્ત સંગમાં નિર્મમતા આવ્યા વિના શુદ્ધ આત્માનું ધ્યાન ઉત્પન્ન થઈ શકતું નથી. તો આ શ્લોકની અંદરમાં ધ્યાન પ્રાપ્તિના હેતુઓ ઉપસંહાર રૂપે કહેશે. તો એમાં જેને ધ્યાન પ્રાપ્ત કરી અને વૃદ્ધિ કરવી હોય એના માટે આ કારણો બહુ જ વિચારવા જેવા છે અને આચરવા જેવા છે. પહેલું તો ચિંતાનો અભાવ, બીજું એકાંતવાસ, ત્રીજું સમીપ મુક્તિપણું, ચોથું ભેદ વિજ્ઞાન અને પાંચમું કારણ પરમાં નિર્મમતા તે ધ્યાનના હેતુઓ છે. ખરી સાધના ધ્યાનની છે. ધ્યાનથી જ આત્માની અનુભૂતિ થાય છે. ધ્યાનથી જ કેવળ જ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે. સંપૂર્ણ આત્માની સાચી સાધના ધ્યાન દ્વારા જ થાય છે. તો એ ઉત્તમ ધ્યાનને જો પ્રાપ્ત કરવું હોય અથવા આપણી ભૂમિકાને અનુરૂપ પણ જો ધ્યાનને પ્રાપ્ત કરવું હોય તો ચિંતાઓનો અભાવ જરૂરી છે. ઘણા પ્રકારની ચિંતાઓ સંસારિક જીવોને હોય છે. સંસારમાં ઉદય પ્રમાણે બધા બનાવો સારા નરસા બને છે. ચિંતા રાખવાથી પણ જે કંઈ બનવાનું છે એમાં ફારફેર થઈ શકવાનો નથી. ના ચિંતા રાખીએ તો પણ કંઈ ફેરફાર થવાનો નથી. એને અનુરૂપ પ્રયત્ન કરવો એ અલગ વાત છે અને ચિંતા રાખવી એ અલગ વાત છે. કંઈ ના હોય તોય ચિંતા થાય, ચિંતા ના થાય તોય ચિંતા એની થાય કે સાલી કંઈ ચિંતા હમણાંથી નથી થઈ. તો
ધ્યાન માર્ગમાં જેને આગળ વધવું છે, જેને એકાગ્રતાનો અભ્યાસ કરવો છે, જેને અંદરમાં શાંતિનો અનુભવ કરવો છે, જેને અંદરમાં પરિતૃપ્તપણું જોઈએ છે, પરમ આનંદ જોઈએ છે, એને ચિંતાઓ કરવાથી આ બધી ભૂમિકાઓ નષ્ટ થઈ જાય છે. અણસમજ છે એટલે જુદા જુદા પ્રકારની ચિંતાઓ થાય છે. દેહની ચિંતા, ઘરની ચિંતા, કુટુંબીજનોની ચિંતા, જગતના પદાર્થોની ચિંતા, અનેક પ્રકારે ચિંતાઓ હોય છે. રોગ હોય તો રોગની ચિંતા, વિયોગ થાય તો વિયોગની ચિંતા, સંયોગ થાય તો એ સંયોગનો કેમ વિયોગ થાય એની ચિંતા, અનેક પ્રકારે ચિંતાઓ થયા કરે છે. અનાદિકાળની ટેવ પડી ગઈ છે ચિંતાઓ કરવાની, અને એ પણ સમજણ વગર પડેલી આ ટેવો છે. તો એને આપણે દૂર કરવી હોય તો કરી શકીએ છીએ, કેમ કે ચિંતા એ આત્માનો સ્વભાવ નથી, વિભાવ છે. તો બને એટલી ચિંતા ઓછી કરવાનો પ્રયત્ન કરો. નાની નાની બાબતોનો ચિંતા પહેલાં છોડો, પછી જે કંઈ મોટી ચિંતા હોય એ પણ એના મેતે આપોઆપ સાચી સમજણ આવશે એટલે છૂટી જશે. દરેક અજ્ઞાનીઓને કંઈક ને કંઈક નાની મોટી ચિંતાઓ રહ્યા કરે છે. ચિંતા ઉદય જેવી છે, એ અંદરમાંથી કોરી ખાય છે, ઉદય જેવી છે. થોડો અભ્યાસ, દરેક કાર્યની સિદ્ધિ અભ્યાસ કરવાથી થાય છે. પરમ કૃપાળુદેવે કહ્યું છે કે હું જાણું છું કે તેમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ એ સર્વનો ઉપાય છે. જેમ ચિંતા કરવાનો અભ્યાસ થઈ ગયો છે, હવે એને આપણે વિપરીત કરી અને ચિંતા નહીં કરવાનો અભ્યાસ કરવાનો છે. જો ધ્યાન માર્ગમાં આગળ વધવું હોય, જ્ઞાન માર્ગમાં આગળ વધવું હોય, મોક્ષ માર્ગમાં આગળ વધવું હોય, તો જે જીવ નાની નાની બાબતોમાં ચિંતાઓ કરે, મોટી મોટી બાબતમાં ચિંતાઓ કરે, તો એ મોક્ષ માર્ગમાં આગળ વધી શકે નહીં. દીકરો અમેરિકા ગયો છે, 10-12 વર્ષથી આવ્યો નથી, એની ચિંતા. આવે તો જલ્દી ના જાય એની ચિંતા. બધી ચિંતાઓ છે. ત્યાં 8-10 વર્ષે એનો ફોન આવ્યો, ફોને પેલા ના કર્યો, તો ત્યાં એનો ફોન આવે તો અહીં બેઠો બેઠો જીવ રડે. ઓહો, કેટલો કરંટ લાગે છે! આમ તો જુઓ, 10,000 માઇલનો કરંટ અહીં લાગે છે. રડે કે મમ્મી હું તને બહુ યાદ કરું છું ને તું તો મને યાદ કરતી જ નહીં હોય ને હવે મને તારા વગર અહીં ગમતું નથી ને. ખલાસ. મમ્મીનો આત્મા બરફ જેમ ગરમીમાં પીગળે એમ પીગળી જાય. તો ચિંતાઓ છોડો. બિનજરૂરી ચિંતાઓ બિનજરૂરી છે. એનું કોઈ મહાત્મ્ય મોક્ષ માર્ગમાં નથી. સર્વ ચિંતાઓ શાંતિને કોરી ખાય છે, શાંતિનો ભંગ કરી નાખે છે. ન ફિકરા થઈ જાઓ. આ રાજકારણીઓ પાસેથી ઘણું શીખવાનું છે, બીજું નહીં પણ પ્રયોજનભૂત.
એમને કંઈ દેશની ચિંતા છે? હે, કંઈ ચિંતા છે? આ દેશ વેચાઈ જાય કે કોઈ બીજા લઈ જાય તોય ચિંતા એમને નથી. એમની પાર્ટીમાંથી કોઈ બીજી પાર્ટીમાં જતા રહે તોય ચિંતા નથી. અહીં ધર્માત્મા ગુરુઓને ચિંતા છે કે અહીંની પાર્ટીનો આમાં ના જાય, અને પેલા તો આપણા કરતાં તો રાજકારણવાળા સારા. તો આ ધ્યાનના કારણોમાં પહેલું કારણ ચિંતાઓનો અભાવ. પ્રેક્ટિસ કરવાની છે. ધીમે ધીમે અનાદિકાળની ચિંતા કરવાની ટેવ પડી ગઈ છે, એટલે એ થોડા સમયમાં ના જાય, પણ અભ્યાસ કરવાથી, એ દીર્ઘકાળ સુધી પુરુષાર્થ કરવાથી ક્રમે ક્રમે ચિંતા ઉપર આપણે વિજય મેળવી શકીએ છીએ. બીજી વાત, ધ્યાનની પ્રાપ્તિ માટે એકાંત સ્થાનમાં નિવાસ. જો અત્યારે તમે એકાંત સ્થાનમાં બેઠા છો, કોઈ ગરબડ નથી, પાછળ કોઈ હવે અવાજ નથી, હેપી બર્થડે ટુ યુ નો પાછળ એકદમ શાંતિ છે. એકાંત સ્થાનમાં રહેવાથી, પવિત્ર સ્થાનોમાં રહેવાથી, જ્યાં મહાપુરુષોએ સાધનાઓ કરી હોય, તપશ્ચર્યાઓ કરી હોય, ધ્યાન કર્યા હોય, એવી અનેક પ્રકારની દશાઓની અનુભૂતિ કરી હોય, એવી જગ્યાની અંદરમાં રહેવાથી આપણને ત્યાંના વાઇબ્રેશનો પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી ધ્યાનમાં આપણને લાભકારી બને છે. તપોભૂમિઓ છે જે મહાપુરુષોની, તો એકાંત સ્થાનમાં રહેવાથી પણ બહારની 50% અશાંતિ તો એમને એમ નીકળી જાય છે. ઘણા હું જોઉં છું કે મુંબઈથી ઈડરમાં આવે છે તો કે હા બહુ શાંતિ, હજી આત્માની શાંતિ નથી મળી પણ બહુ શાંતિ છે. કાંઈ કોઈ ગાડીનો અવાજ નહીં, તમને સાયકલ જોવા ના મળે, સ્કૂટર જોવા ના મળે, ગાડી જોવા ના મળે, કોઈ પોલ્યુશન નહીં. આના વગરની શાંતિ છે થોડી. તો ધ્યાન કરવું છે તો ધ્યાન ભંગ થાય એવા નિમિત્તોથી દૂર રહેવું જોઈએ. મહાપુરુષો પ્રાય એકાંત સ્થાનમાં વધારે રહે છે. કેમ કે એમને સાધના કરવી છે. અનાદિકાળમાં જે કામ નથી કર્યું એ આ ભાવમાં એમને કરવું છે. અડધો રોટલો મળે કે ખાવાનું ના મળે તો પણ જો એકાંત સ્થાન મળતું હોય તો જ્ઞાનીઓ એમાં રહેવા તૈયાર થાય છે. એક ભાવ અનંત ભાવને ટાળવા માટે ગાળવાનો છે. હવે તમારી પાસે તો ભાવ માંડ રહ્યો છે, બહુ ઓછો સમય છે. હવે તમે ક્યારે મુંબઈ છોડશો ને એકાંત સ્થાનમાં જશો? અત્યારે નહીં છોડો તો ખાધે પીધે સુખી છો. આ બાજુ તો જોઉં છું કે બધે કોઈના 10 કરોડના ફ્લેટ છે ને, કોઈના 15 કરોડના છે ને, કોઈના 20 કરોડના છે ને. ઓહો, તો એક 10 કરોડનો ફ્લેટ કાઢીને એકાંત સ્થાનમાં જાઓ ને પ્રભુ, શું જરૂર છે? જે પૈસા, જે કુટુંબ, જે સહવાસ, જે સંગ, જે નિમિત્તો આત્માની અશાંતિને બાધક થાય એને સાધકો ત્વરાથી ત્યજી દે છે. આત્મહિત કરવાનો માંડ મોકો આપણી પાસે આવ્યો છે. થોડો સમય છે,
અને જીવના પ્લાનિંગ અને એટલું બધું બહારમાં એટેચમેન્ટ છે કે આવું 500 વર્ષનું આયુષ હોય મનુષ્યનું તોય એને ઓછું પડ્યું છે. ગમે ત્યાં જાઓ, એકાંત સ્થાનો ઘણા છે હજુય. કેમ કે મનની શાંતિ અને અંતરંગ સાધના એકાંત સ્થાનોમાં વિશેષપણે થાય છે. આ બધા અશાંતિના સ્થાનો છે. કેમ કે તમે ઘરમાં બેઠા હોય, તમે ભલે સ્વિચ ઓફ રાખી હોય મોબાઈલની, હવે તમારા ઘરે બેલ વાગી અને કોઈ આવ્યું તો તમે કહેશો કે ભાઈ માંડ હું સાધના કરું છું, તમે ક્યાં આવ્યા? બાધક થાય છે. અને અહીંથી જતા રહ્યા ત્યાં આગળ કોઈ એકાંત સ્થાનમાં તો કોઈ તમને ડિસ્ટર્બ કરનારું નથી. મોબાઈલની સ્વિચ ઓફ રાખો. કોઈને જોડે વાત કરવી હોય તો 5 કલાક કરી લો. છૂટ નથી આપતો, કરવી હોય તો કરી લો. પછી તમને એમ કે ગોકુળભાઈ 5 કલાકની છૂટ આપી છે તો આપણે વધારે લાભ લઈએ. છૂટ તો નથી આપતો, પણ ના ચાલે તો. ત્રીજું કારણ છે આસન્ન ભવ્યપણું ધ્યાનની સિદ્ધિ માટે. પહેલું ચિંતાનો અભાવ, બીજું એકાંતવાસમાં સ્થાનમાં નિવાસ, ત્રીજું આસન્ન ભવ્યપણું એટલે સમીપ મુક્તિગામીપણું. જે જીવ નિકટના ભવિષ્યમાં એટલે 2, 5, 15 ભવમાં મોક્ષે જવાનો હોય એને જ આ ધ્યાન પ્રિય હોય છે. એ જ ધ્યાનનો પુરુષાર્થ કરે છે. ધ્યાન એ જ આત્માની સિદ્ધિનું મુખ્ય કારણ છે. આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. સર્વ પ્રકારની સાધનાઓ ધ્યાનમાં સમાવેશ પામી જાય છે. તમારું પ્રતિક્રમણ હોય, તમારું તપ હોય, તમારો ત્યાગ હોય, તમારી ભક્તિ હોય, શાસ્ત્ર જ્ઞાન હોય, ક્રિયાઓ હોય, એ બધું ધ્યાન કરો એટલે બધી સાધના આવી ગઈ. રહી ધ્યાનમાં તલ્લીન છોડે સાધુ દોષ સમસ્તને, તે કારણે બસ ધ્યાન સૌ અતિચારનું પ્રતિક્રમણ છે. ધ્યાન એ જ પ્રતિક્રમણ છે. ધ્યાન એ જ ભક્તિ છે. ધ્યાન એ જ તપ છે. ધ્યાન એ જ ત્યાગ છે. અને ધ્યાન એ જ સાચી સાધના છે. કયું ધ્યાન? આત્મધ્યાન. ધ્યાનના ઘણા ભેદ છે પાછા, પણ આત્મધ્યાન. તો આ ધ્યાન પ્રાપ્તિના હેતુઓમાં 3 કારણ આ જોયા. ચોથું કારણ હવે કહે છે ભેદ વિજ્ઞાન. આ બહુ અગત્યનું કારણ છે. કેમ કે ભેદ વિજ્ઞાન વગર સાચો વિવેક જીવને આવતો નથી. ભેદ વિજ્ઞાન એટલે આત્માની જેની જેની સાથે ભેળસેળ થઈ ગઈ છે એ ભેદ વિજ્ઞાન દ્વારા છૂટી પાડી અને જે એકાકી આત્માને ઉપયોગમાં તારવી અને એ ઉપયોગમાં આત્માને પકડીને બેસી જવું, એ ભેદ વિજ્ઞાન છે. ભેદ સાધના મારફત અભેદ સ્વરૂપને નિર્વિકલ્પ ઉપયોગમાં પકડવું, એનું નામ ભેદ વિજ્ઞાન છે. ધર્મ એટલે બીજું કશું નથી, બસ આટલું જ. નિર્વિકલ્પ ઉપયોગમાં આત્માની ધરપકડ થાય એનું નામ ધર્મ.
નિર્વિકલ્પ ઉપયોગમાં આત્માની ધરપકડ થાય એનું નામ ધર્મ. તો આ ભેદ વિજ્ઞાન, નો કર્મ એટલે શરીર, દ્રવ્ય કર્મ એટલે 8 કર્મો અને ભાવ કર્મ એટલે બધા વિભાવો. આ નો કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મથી પણ હું ભિન્ન છું એમ જુદું પાડતા 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 જગતના તમામ પદાર્થો અને સમસ્ત વિભાવોને જુદા પાડતા 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 હવે અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. આ ભેદ વિજ્ઞાનની અંદરમાં કાર્ય બને છે. દરરોજ દિવસમાં અનેક વાર થોડો થોડો સમય, ભલે 5 મિનિટ 10 મિનિટ જેટલી અનુકૂળતા હોય તેટલું ભેદ વિજ્ઞાનની સાધના કરવી જોઈએ. ગમે એમ કરીને પણ જગતના બધાય પદાર્થો અને વિભાવોથી આત્માને જુદો તારવી અને બીજા પદાર્થોને ઉપયોગમાં છોડી અને પોતાના સ્વરૂપને ઉપયોગમાં પકડી અને બેસી જવું. આ અંતર્મુક્તાની સાધના છે, મૌનપણાની સાધના છે. આ બળ સત્સંગમાં મળે છે અને કાર્ય અસંગમાં થાય છે. આ બળ આપણને સત્સંગમાં મળે છે અને કાર્ય આપણું અસંગતામાં થાય છે. એટલે સત્સંગની પણ જરૂર છે અને અસંગતાની પણ જરૂર છે. સત્સંગમાં જ્ઞાનીઓનો મળેલો બોધ એ અસંગમાં જઈ અને એની પ્રયોગાત્મક સાધના કરવાની છે. ભેદ વિજ્ઞાન વગર આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે નહીં. કોઈને થઈએ નથી, થતીએ નથી અને થશે પણ નહીં. એટલે મોક્ષ માર્ગમાં ભેદ જ્ઞાન બહુ અગત્યનું અંગ છે. એ ભેદ જ્ઞાન ક્યાં સુધી કરવાનું કે જ્યાં સુધી અખંડપણે ઉપયોગ આત્મામાં સ્થિર ના રહે ત્યાં સુધી, છેક કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી ભેદ વિજ્ઞાનની સાધના ચાલે છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની સાધનાથી શરૂ થાય અને આત્મજ્ઞાન કેવળ જ્ઞાન થાય એ પહેલાંના સમય સુધી આ ભેદ જ્ઞાન ચાલે છે. આ ચોથું કારણ. અને પાંચમું કારણ, પર પદાર્થોમાં નિર્મમતા એ શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનમાં સમુચ્ચય કારણ છે. આ 5 કારણ સમુચ્ચય બતાવ્યા છે. પર પદાર્થોમાં નિર્મમતા એટલે અહમપણું અને મમત્વપણાનો ત્યાગ. ક્યાંય પરમાં અહમપણું કર્યું, મમત્વપણું કર્યું તો બધી સાધના ધોવાઈ જાય. એક મમતા અનાદિકાળથી જીવને રખડાવે છે. આ મિથ્યાત્વના બીજો છે બધા. અહમ ભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નાય, નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની દેશના જ્ઞાની પુરુષોએ પ્રકાશી છે. મમતા દેહને બહુ સાચવીએ છીએ. શેના કારણે? દેહની મમતાના કારણે. આત્માને નથી સાચવતા એનું કારણ શું? કે આત્મામાં
નિર્મમતા છે, આત્મામાં નિર્મમતા છે અને દેહમાં મમતા છે. હવે આ એડજેક્ટિવ ઓફ કોન્ટ્રાસ્ટ. નિર્મમતા દેહમાં કરવાની છે, એના બદલે નિર્મમતા ક્યાં કરી? આત્મામાં. તો આ ઘરવાળામાં મમતા, કુટુંબીજનોમાં મમતા, જગતના પદાર્થોમાં મમતા. આ મમતા એ ઝેર એટલે મિથ્યાત્વ છે, ઝેર છે. કેવું ઝેર છે? સુગર કોટેડ પોઈઝન. આ મમતા કેવું ઝેર છે? સુગર કોટેડ પોઈઝન છે. થિનર યુક્ત સ્ટેબિંગ છે. આ પેલા થાય છે ને, હિન્દુ મુસલમાનના યુદ્ધ પેલા થાય છે ને તોફાનો, ત્યારે અસ્ત્રા ઉપર થિનર લગાડે અને પછી અસ્ત્રાથી સ્ટેબિંગ કરે. એટલે એક વખત તો એને બહુ ઠંડુ લાગે એટલે સારું લાગે. એમ મમતાનું સ્ટેબિંગ એ વખતે તો સારું લાગે અને પછી લાય બળે. આવું મમતાનું છે. તો એ મમતા અજ્ઞાનતાના કારણે જગતના ચેતન અચેતન પદાર્થો ઉપર આપણને થાય છે. એ મમતા એ જ મોહ દયા છે, એ મોહયુક્ત દયા છે. તો આ પણ ધ્યાનમાં બાધક કારણ છે. કોઈ પદાર્થ ઉપર તમને મમતા હશે તો પણ તમે ધ્યાનની વૃદ્ધિ કરી શકશો નહીં. ધ્યાનમાં બધું બાધક થશે. તમને એમ થાય છે કે મને કેમ ધ્યાન નથી લાગતું, આટલું 2 કલાક એક આસને બેસું છું અને સોહમ 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 કરું છું, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કરું છું, સજાત્મ સ્વરૂપ તે જ હું કરું છું. અડધો કલાકમાં બધા 25 મંત્રો બદલું છું અને તોય મને કંઈ થતું નથી. એ મંત્રો બદલે છે એ જ બતાવે છે કે તને ધ્યાન નથી લાગવાનું. મંત્રમાંય મમતા નહીં, મંત્રમાંય મમતા નહીં. જગતના કોઈ પદાર્થમાં કોઈ ભાવમાં મમતા નહીં. ભગવાનની ભક્તિ જે ભાવથી થાય એ ભાવમાં પણ મમતા નહીં. જેનાથી તીર્થંકર નામ કર્મનો બંધ પડે એ ભાવમાં પણ જ્ઞાનીઓને મમતા થતી નથી, એને સારો માનતા નથી. તીર્થંકર નામ કર્મનો બંધ પડે અને એ તો સમ્યક દ્રષ્ટિઓને જ પડે, મિથ્યા દ્રષ્ટિઓને તો પડે નહીં. અને છતાંય સમ્યક દ્રષ્ટિ એને સારો માનતા નથી. તો આ ચિંતાનો અભાવ, એકાંત સ્થાનમાં નિવાસ, આસન્ન ભવ્યપણું, ભેદ વિજ્ઞાન અને પર પદાર્થોમાં નિર્મમતા એ શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનના સમુચ્ચય કારણ છે. તે વિના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કદાપી થઈ શકતું નથી. એ ઉત્તમ ધ્યાનના હેતુઓ જે નરરત્ન સદાય સેવે છે તે શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનમાં એકાગ્ર થઈ શકે છે. જો પહેલાં પાત્રતા લાવો પછી ધ્યાન કરો. ધ્યાન ઉત્તમ વસ્તુ છે પણ પાત્ર વગરના જીવ માટે ઉત્તમ નથી. પાત્રતા લાવો અને એ પાત્રતા જ આત્માનું કલ્યાણ કરશે. પાત્ર વગર તમે ગમે એટલી સાધના કરશો, સામાન્ય પુણ્ય બાંધશો, પણ આત્માનું કલ્યાણ સાચું નહીં કરી શકો. હવે આગળનો શ્લોક 13મો આવે છે.
નૃ સ્ત્રી તિર્યક સુરાણામ સ્થિતિ ગતિ વચનમ નૃત્ય ગ્રહણમ શુચાદિ ક્રીડા ક્રોધાદિ મૌનમ ભય હસન જરાર રોદન સ્વાપ સુકઃ વ્યાપાર કાર રોગમ નુતિ નાતિ કદનમ દિનતા દુઃખ શંકા શૃંગારાદીન પ્રપશ્યન્ન અસનમ ઇહ ભવે નાટકમ મન્યતે જ્ઞઃ. શ્લોકનો અર્થ છે, અહીં સંસારમાં મનુષ્ય, સ્ત્રી, પશુ અને દેવોની સ્થિતિ, ગતિ, વચનને, નૃત્યને, ગીતને, શોક આદિકને, ક્રીડા, ક્રોધ આદિ અને મૌનને, ભય, હાસ્ય, જરા, રુદન, નિદ્રા તથા જુગુપ્સાને, વ્યાપાર, આકૃતિ, રોગને, સ્તુતિ, પ્રણામ, પીડાને, દીનતા, દુઃખ, શંકાને, ભોજનને, શૃંગાર આદિકને વાસ્તવિક રીતે જોતા જ્ઞાની નાટક માને છે. ઓહો, જેને આત્માનું જ્ઞાન થયું છે એને આખું જગત સાવ સોનાનું થાય તો પણ એને તૃણવત છે. એમ સંસારના જે વાસ્તવિક સ્થિતિ છે એ બાહ્ય દ્રષ્ટિથી જણાય છે તેવી નથી. બહારમાં આપણને આપણા લાગે છે, આમાં સુખ લાગે છે, અમુકમાં દુઃખ લાગે છે, અમુક વસ્તુઓ પોતાની લાગે છે, એ વાસ્તવિક એવું નથી. એનું સાચું જ્ઞાન જ્ઞાનીઓને થયું છે. એટલે સંસારમાં મનુષ્ય, સ્ત્રી, પશુ કે દેવના સ્થિતિ, ગતિ અને વચન અને નૃત્ય જ્ઞાન આદિને જોતા છતાં જ્ઞાની એને કર્મોનું નાટક માને છે. તમે ટીવી જોવો છો તો નાટક જ છે ને બધા. એમ 14 રાજલોકમાં જે પદાર્થો, જીવો, અજીવો, કોઈ હસે છે, કોઈ રડે છે, કોઈ ગાય છે, કોઈ સૂઈ ગયું છે, કોઈ મુસાફરી કરે છે, કોઈ જમે છે, કોઈ ઊંઘે છે, આ બધા એ કર્મોના નાટક છે. એટલે સંસારની અંદરમાં બધા બનાવો કર્મોના નાટક છે. કોઈ સ્ત્રી થઈને આવી છે, કોઈ પુરુષ થઈને આવ્યું છે, કોઈ પુત્ર થઈને આવ્યું છે, કોઈ બીજા સગાવાલા કે મિત્રો કે દુશ્મન થઈને આવ્યું છે. આ પણ શું છે? કર્મોનું નાટક છે. કર્મોનું નાટક છે. એને આપણે સાચું માનીએ છીએ કે આ મારી સ્ત્રી છે, આ મારો પતિ છે. હવે અમે ક્યારેય જુદા પડવાના નહીં. કે સારું ભાઈ, અહીંથી જાય તારે લેતો જજે એને, તું અહીંથી જાય તારે લેતો જજે, જો તારું હોય તો લઈ જા. હંમેશા જે પોતાનું હોય એ ત્રણેયકાળમાં પોતાથી છૂટું પડે નહીં, અને જે છૂટું પડી જાય એ પોતાનું નહીં. જ્ઞાન, દર્શન, આનંદ એ ક્યારેય આત્માથી છૂટા પડે નહીં. બાકીના જે પદાર્થો સંયોગમાં છે એ છૂટા પડવાના. તો આ
આપણને આપણા લાગે છે, કોના કારણે લાગે છે? મિથ્યાત્વના કારણે આપણા લાગે છે. એમની સ્થિતિ હોય, ગતિ હોય, વચન હોય, નૃત્ય જ્ઞાન આદિને જોતા છતાં જ્ઞાનીઓ એને નાટક માને છે. તમે નાટકને જોવો તો એ સાચું માનો છો. નાટક જ છે પેલું 12માય, છતાં એને સાચું માનો છો. અને ઘણા જો એવા પ્રસંગો નાટકોમાં આવે છે કે તમે રડી જાઓ છો. એવા વિરહના પ્રસંગો આવે છે, તમે રડી જાઓ છો. જાણો છો કે આ નાટક છે ને છતાંય રડો છો. એમ કુટુંબમાંથી કોઈ જીવ સ્થળાંતર કરીને જાય, એનો દેહ છૂટી જાય, હવે આ નાટક જ છે અને છતાં તમે રડો છો. અરે ભાઈ, જન્મ્યો એ જવાનો, અને જો કોઈ મરે નહીં તો આ મુંબઈની અંદરમાં 1 ફૂટ જમીનનો ભાવ 50 કરોડ આપો તોય ના મળે. આ જન્મ્યા એટલે મરે નહીં કોઈ. 1 ફૂટનો ભાવ 50 કરોડ આપો તોય જમીન 1 ફૂટ મળે નહીં. તો મરે છે એ સારું છે કે નથી સારું? સારું છે. અનાદિકાળથી ક્રમ ચાલે જ છે. બસ જન્મ્યો એ તો જરૂર જવાનો, અમર થયું ના કોઈ થવાનો, એકલો આવ્યો એકલો જાઓ. એવી રીતે શોક, ક્રીડા, ક્રોધ આદિ, મૌન, ભય, હાસ્ય, જરા, રુદન, સ્વપ્ન, ગ્લાનિ, વ્યાપાર, બધા આકૃતિ, આકાર, રોગ, સ્તુતિ, નમસ્કાર, પીડા, દીનતા, દુઃખ, શંકા, ભોજન અને શૃંગાર આદિ સર્વને જોતા છતાં જ્ઞાની એને નાટક સમાન માને છે. આ કર્મોનું નાટક છે. હાસ્ય પણ ક્યારે થાય છે? અંદરમાં એ પ્રકારના કર્મનો ઉદય હોય છે ત્યારે હાસ્ય થાય છે. ભલે લાફિંગ ક્લબનું હાસ્ય હોય, પણ એને એ કર્મનો ઉદય જોઈએ તો એ હાસ્ય કરે, નહીં તો હાસ્ય પણ ના થાય. ક્રોધ થવા માટે ક્રોધ કર્મનો ઉદય જરૂરી છે. ક્રોધ કર્મનો ઉદય ક્રોધ કરાવતો નથી, પણ ક્રોધ કર્મનો ઉદય હોય છે ત્યારે ઉપયોગ એમાં જોડાય છે એટલે આપણને ક્રોધ થાય છે. એ નિમિત્ત છે. એમ દરેક ક્રિયા એ કર્મના ઉદયના નિમિત્તથી થાય છે, અને એ ક્રિયાને જીવ સારી નરસી માને છે, જ્ઞાની એને નાટક માને છે. તમે બહારગામ જાઓ 2 મહિના માટે, 6 મહિના માટે, ફોરેન જાઓ 12 વર્ષ કે 2 વર્ષ માટે, અને ઘરવાળા રડે, એ નાટક કે સાચું? શું કહેવાય? તમારી દ્રષ્ટિએ સાચું, રડે છે એ સાચું, પણ છે નાટક. એ છે નાટક. ન અટક ઇક્વલ ટુ નાટક. એ અજ્ઞાન છે ત્યાં સુધી અટકવાનું નહીં. નાટક. કોઈ રાજા થયા છે, કોઈ પ્રધાન થયા છે, એ પણ કર્મોનું નાટક છે. કૃત્રિમ છે, સહજ નથી. અત્યારે જે રાજા છે એ કાલ ભિખારી થઈ જાય છે. અહીં તો ફિક્સ છે કે વધારેમાં વધારે ગાદી 5 વર્ષ, પછી નહીં. તે એના પુણ્ય હોય તો,
નહીં તો વચમાં ઉથલી જાય તો નહીં પાછી. આ એ કર્મોનું નાટક છે. તો બહારમાં જે કંઈ બનાવ બને છે એ બધા કૃત્રિમ છે, કર્મોના નાટક છે. અને એને આપણે સાચું માનીએ છીએ કે આ મારા પૈસા, આ મારા ઘરવાળા, આ મારું મકાન, હવે આ નાનું ના ચાલે, હવે આ મોટું લો. કે લો ભાઈ મોટું લો, અમને શું વાંધો છે? ના ના, એ તો બધે આમ જ છે, આમ બધે આમ છે. આ તો મિયા મસાલા વગર કોરા છે. નહીં તો હમણાં જો ખિસ્સામાં જોર હોય તો એ બધાય આ દરિયાની વચમાં બંગલો બાંધે એવા છે, ઓછા નથી. કોઈ ઓછા લાકડે બળવા તૈયાર નથી. કોઈ કોણ તૈયાર થાય? તો નાટકમાં જેમ થોડો વખત જ તેવા રહેવાના છે. આ જે કંઈ છે આ કર્મનું નાટક છે. આ દેહમાં આપણે છીએ, આ કર્મનું નાટક છે. અને નાટકમાં કલાક દોઢ કલાકે પાછું ઇન્ટરવલ પડે. હવે જે નાટકમાં કરનારા છે, કોઈ રાજા થાય છે, કોઈ પ્રધાન થાય છે, કોઈ સેનાપતિ થાય છે, કોઈ કંઈક પાત્રો ભજવે છે, એ જ્યારે સ્ટેજ ઉપર હોય ત્યારે એનો વટ જોઈ લો. આ સ્ટેજ ઉપર કંઈક રાજા મહારાજો આવી ગયા છે, ચક્રવર્તીઓ આવી ગયા છે. હવે હજારો માણસ જોવે છે એનું નાટક, અને આ રાજા બનીને આવ્યો છે. અને કોઈ ગરીબ બ્રાહ્મણ એમની પાસે કંઈક માગવા માટે, આશીર્વાદ માટે આવ્યો છે. ધન્ય હો મહારાજા સાહેબને, તમે ત્રિકાળ જીવંત રહો. ભલે હાલ મરી જાય એને શું છે? ખૂબ આશીર્વાદ આપે. શેના માટે આશીર્વાદ આપે છે? એને કંઈક લેવું છે. તો એ માગવાનું નાટક કરે છે અને પેલો આપવાનું નાટક કરે છે. બે નાટક. શું કે એના પ્રધાનને જે હોય ગામ દાનમાં આપી દો. કે શું કે 500 ગામ દાનમાં આપી દો, મારા જન્મદિવસ ઉપર મને આશીર્વાદ આપ્યા છે, જાઓ. હવે એ રાજા મનમાં તો સમજે છે કે આ કર્મોનું નાટક છે. સ્ટેજ ઉપરથી નીચે ઉતર્યો તો બીડી માંગીને પીવાની છે. હે એ પાછી પેલા બામણ પાસે માગીને પીવાની છે. નાટક છે, બધું નાટક છે. આ 14 રાજલોકમાં બધાય કર્મોના નાટક ચાલે છે. 84 લાખ યોનિના જીવો છે, બધું કર્મોનું નાટક છે. પદાર્થોના સંયોગ વિયોગ થાય એ પણ કર્મોનું નાટક છે. પુણ્યના કે પાપના ઉદયો આવે એ પણ કર્મોનું નાટક છે. હું તમને સંભળાવું છું ને તમે સાંભળો છો એ પણ કર્મોનું નાટક છે. બધું નાટક છે. હવે એ જીવ નાટકને સાચું માને છે. કોણ? અજ્ઞાની. જ્ઞાની તો સમજે છે કે બધું નાટક છે. એટલે જ્ઞાનીને કોઈ જગતના બનાવ ઉપર આશ્ચર્ય કે ખેદ થતો નથી, સાક્ષી ભાવ રહે છે. તો રાજા, પ્રધાન આદિ પાત્ર દેખાય છે તે માત્ર કૃત્રિમ, મૂળ તેવા નથી, તેમજ થોડા વખત જ તેવા રહેવાના છે. આપણે જે દેહમાં છીએ એ થોડો વખત રહેવાના છીએ. કર્મોનું નાટક છે. આયુષ કર્મ સમાપ્ત થયું તો વિશ્વના કોઈ ડૉક્ટરો, કોઈ દેવ, કોઈ દેવી, કોઈ ઔષધ આ જીવને એક સમય પણ મૃત્યુથી રક્ષા કરી શકે નહીં.
આખી મિલના 12 મહિનાના કપડાની ચૂંદડીઓ બનાવી અને પદ્માવતી માતાને ચડાવો તો પણ પદ્માવતી માતા તમને 1 સેકન્ડ વધારે જીવાડી શકે નહીં. અને છતાંય બધાના ઘરમાં ખૂણે ખાંચરે પણ આવા કંઈક ફોટાઓ છે. આ મિથ્યાત્વ છે. કોઈની પાસે આમ ધનુષ બાણવાળા છે ને કોઈ તલવાર મહાકાળી, તેના ખપ્પર ના રહે ખાલી. ઓહો, કોઈને વાઘ ઉપર અંબાજી માને બેસાડે છે, કોઈ કંઈક. આ કર્મોના નાટક છે, બધું મિથ્યાત્વના નાટક છે આ બધા. અરે પ્રભુ, તમે ગમે તેને બેસાડો, એ દોરી તૂટી આયુષ્યની તો સાંધનારું કોણ છે પ્રભુ? કર્મોનો ઉદય આવે છે ત્યારે ભલ ભલા રાજાના રંગ થઈ જાય છે. સાક્ષાત હાજરા હજુર દેવદેવીઓ જેને આવતા હતા, સાક્ષાત આવતા હતા, એવાને પણ કર્મનો ઉદય આવે છે તો દેવદેવી એનું રક્ષણ કરી શકતા નથી. કર્મનો ઉદય આવ્યો તો ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર પણ ફેરફાર કરી શકે નહીં. જિનેન્દ્ર ભગવાને ફેરફાર કરી શકે નહીં, બીજામાં તો નહીં પણ એમનામાંય ના કરી શકે. કર્મનો ઉદય છે. જે આવો એનો સ્વીકાર કરો અને જે ઉદય આવે એમાં ક્ષમતા અને શાંતિ રાખો. ગમે તેવા કર્મનો ઉદય આવશે તો પણ એ સ્વરૂપનો નાશ કરવાને શક્તિમાન નથી. સ્વરૂપનો નાશ કરવા માટે શક્તિમાન નથી. આવવા દો. બાંધ્યા વગર આવતું નથી, કોઈનું મોકલેલું પણ આવતું નથી, અને આવેલું કોઈ બીજાને આપી શકાતું નથી. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય. તે ભોગવે એક સ્વયાત્મ પોતે, એકત્વ એથી નય સુગ્ન ગોતે. કોઈ કોઈની પીડા લઈ શકતું નથી, કોઈ કોઈનો રોગ લઈ શકતું નથી, કોઈ કોઈના પુણ્ય પાપ આપી શકાતા નથી કે લઈ શકાતા નથી. પુણ્ય પાપ પણ આપી શકાય નહીં કે લઈ શકાય નહીં. પ્રમાદમાં ને પ્રમાદમાં અનંતા ભાવ આપણા અજ્ઞાનમાં નષ્ટ થઈ ગયા. પ્રમાદી છીએ. આત્માનો અનાદર એ જ પ્રમાદ. આત્માનો અનાદર થવો એ જ પ્રમાદ છે. એક પ્રમાદી માણસ હતો, તો એના ઉપર રાજાને એને બહુ આજીજી કરી કે પ્રસાદ બહુ દુઃખી છું, કંઈક મને મદદ કરો, મારી જિંદગી કંઈક સુખી થાય. તો રાજાને દયા આવી કે સારું ભાઈ, જો કે આ 3 ઓરડા ભરેલા છે વસ્તુઓથી ખૂબ, અને તને હું 6 કલાકનો ટાઈમ આપું છું, તારે જે અંદરમાં ગમે એ તું બહાર કાઢે એ તારું. તો પહેલા રૂમની અંદરમાં જાય છે તો સોના અને ચાંદીના દાગીનાઓ જુદી જુદી ઘાટના આકારના સરસ એને જોયા. એટલે એને ચાંદીને મૂકીને સોનાના દાગીનાઓનું પોટલું કર્યું ભેગું તૈયાર. પછી એને એમ થયું કે બીજા 2 ઓરડા જોઈ લો, હજી ટાઈમ તો ઘણો છે, હજી 2 કલાક જ ગયા છે, 4 કલાક બાકી છે. બીજામાં ગયો તો હીરા ઝવેરાતના દાગીનાઓ, કિંમતી નીલમ, માણેક, પન્ના, આવા બધા.
અબજો અબજો રૂપિયાની કિંમતની બધી વસ્તુઓ. તો એને થયું કે આના કરતાં કિંમતી છે, આને પોટલું ભરો. એનું પોટલું ભર્યું, હીરાઓના દાગીનાનું. હો, આપણે તો એક બુટિયાના 2 હીરા હોય તો એ ઘરવાળા કેટલા ઊંચા નીચા થઈ જાય જો પડી ગયા હોય તો. બીજા 2-2.5 કલાક બીજા નીકળી ગયા. હવે 1-1.5 કલાક બાકી રહ્યો. ત્રીજા ઓરડામાં જાય છે તો સરસ રેશમના ગાલીચા, સોફાઓ અને બીજી બાજુ બીજા ખૂણામાં જુદી જુદી મીઠાઈઓ, ચોખ્ખા ઘીની બધી ખાવા પીવાની વસ્તુઓ બધી ખૂબ પડેલી. અને આ 4 કલાકનો એકાસનો કરવા બેઠો. એકાસન એટલે ખબર છે ને, 4 ટાઈમનું એક ટાઈમમાં ખાવું, એનું નામ એકાસન. છેલ્લે છેલ્લે ખાખરો ને ચા ને પાછો ઓપારીને વળિયારીને રહી ના જાય કંઈ. બીડી પીવા વાળો બીડીએ પી લે ત્યાં. તો આને મીઠાઈઓ જોઈ ભૂખ્યો થયો તો અને ભાવતા ભોજન એટલે દબાઈને ઘીની મીઠાઈઓ ખાધી અને ઉપર છાશનો લોટો પીધો. આ ઊંઘની દવા છે. હો, તમે પેલી દવાઓ ખાઓ એ ઊંઘની આવે પણ આ તરત લાવશે. અને રેશમના ગાલીચા અને સોફા હતા. એટલે એમ થયું કે હવે થાક્યો છું, થોડો આરામ કરીને પછી બધું લઈને નીકળી જાઉં. અને ત્યાં એનો સમય પૂરો થઈ ગયો તોય ઉઠે નહીં. આ તમારો હોલનો સમય છે, એ પૂરો થાય ને તમે ના ઉઠો તો પેલો દાઢીવાળો કાકો એને બહાર કાઢે. તો એના સિક્યોરિટીવાળા આવ્યા. રાજાએ તો સૂચના આપેલી કે ભાઈ 6 કલાકથી વધારે એને 1 મિનિટ નહીં રહેવા દેવાનો. તો આમને અડધો કલાક રાહ જોઈ. પેલાને ઉઠાડ્યો કે ભાઈ નીકળ બહાર. તો કે ઉભા રહો, મારા પોટલા લેવાના છે. અરે ભાઈ, હવે તારે કશું નથી લેવાનું, તને 6 કલાકમાં તે જે બહાર કાઢ્યું તારું, હવે તો 6.5 કલાક થઈ ગયા. હવે આમાંથી એક વસ્તુ તારી મળે નહીં તને. બસ એમ આપણે આ મનુષ્ય ભવમાં આવ્યા છીએ. આ પોટલા બાંધવામાં ને બાંધવામાં રહ્યા. અહીં કર્યું ને અહીં ઊભું કર્યું ને અહીં ઊભું કર્યું ને ત્યાં પેલા આયુષ્ક્રમનો ઓર્ડર આવ્યો કે હવે આને કાઢો. પેલા કે પણ સાહેબ, હજી મારે આ ચેકમાં સહી કરવાની છે. એ બાપુ હવે આવતા ભાવમાં કરજે, ચેકબુક લઈ જા. શું થાય? કંઈ આવવાનું નથી. બધાય જાણે છે અને છતાંય બધાય ગાફેલ છે. અને અહીંથી ગયા પછી 84 લાખ યોનીમાં ક્યાં ફેંકાઈ જશો પ્રભુ? કોણ આ ચોપડીની અંદરમાં પેલી ધોરી ઉધઈઓ, પેલી ઝીણી ઝીણી રૂપા જેવી આમ ફરતી હોય છે, નાની નાની જીવા, નાની સફેદ ચાંદી જેવી લાગે. એ બધા આપણા જેવા જીવો હતા પહેલાં. અને એ ના સમજ્યા અને શાસ્ત્રો બહુ વાંચ્યા અને શાસ્ત્રોમાં મોહ રાખ્યો. તો એ શાસ્ત્રોમાં આવી ધોરી આ ચાંદી જેવી જીવાત થઈને ઉત્પન્ન થયા. પ્રભુ કાઢી જશે તમને, હો, બાળી નાખશે. અને અહીં બેઠેલા જ છે એ આજુબાજુવાળા જ બાળશે. પાછા બહારવાળા કોઈ બાળવાય નહીં આવે, એ આજુબાજુવાળા જ બાળશે. એ પહેલાં કામ કરી લો ને. શું તમારે દુઃખ છે? ખાવા પીવાની તકલીફ હોય તો હું જવાબદારી લઉં તમારી. ખાવા પીવાની તકલીફ હોય તો પેટ ભરે એટલું તો છે, પણ પટારો તો ક્યારેય ભરાય એવો નથી. પટારો તો ક્યારેય નહીં ભરાય. જો જીવ ગાફેલ છે અને કાળ તાકીને બેઠો છે, લીધો કે લેશે થઈ રહ્યું છે. અને જીવ માયા મોહની અંદરમાં એટલો ખૂંપેલો છે કે એને ભાન નથી કે પછી કશું કામ આવવાનું નથી આ જગતની કોઈ વસ્તુ. અને સાથે પુણ્ય ને પાપ. કેના છોરો ને કેના વાછરો,
કે ના મા અને બાપજી અંત સમયે જાઉં એકલું સાથે પુણ્ય ને પાપજી ઊંચા રે મંદિર ઊંચા માળિયા સોડવાળીને સુતોજી કાઢો રે કાઢો એને સૌ કહે જાણે જન્મ્યો જ નહોતો જી બધા કે કાઢો ટાઈમ થઈ ગયો કાઢો પણ હજી કેમનો દીકરો એરોડ્રામ ઉપર ઉતર્યો છે આવે છે હવે મુહૂર્ત જાય છે મરવામાં મુહૂર્ત નહોતું પણ બાળવામાં મુહૂર્ત છે જન્મતી વખતે ચોઘડી જોઈને જન્મ્યો નથી મરતી વખતે ચોઘડી જોઈને મરતો નથી અને બીજા દુનિયાના કામ બધા ચોઘડા જોઈને કરે છે અમારા કાકા હતા તો ચોપડા પૂજનનો રિવાજ દેશમાં એ વખતે હવે તો નીકળી ગયો હશે લગભગ પણ એ વખતે ખરો તો એમને ચોપડા પૂજન આમ દિવસના ભાગે કરવાનું એના બદલે રાતના ભાગે દિવસના બદલે રાતના ચોઘડિયા જોઈ લીધા ભૂલથી બે હોય છે દિવસના અને રાતના તો એના બદલે ભૂલથી દિવસના બદલે રાતના જોઈ લીધા અને કાળ ચોઘડિયામાં પૂજન કર્યું બધા અમૃત અને લાભમાં કરે કોઈ ચલમાંય કરે પણ કાળમાં તો કોઈ કરે નહીં એ અમને કાળમાં કર્યું પૂજન અમે એ વખતે નાના આ બંનેની વાત છો અમે નાના અમને તો ખબર પડે નહીં કે ચોઘડિયા શું કહેવાય શું કહેવાય અને બધાને એ રિવાજ કે ગામમાં પછી દુકાનો હોય જે એટલે ગોળ ધાણા વેચવા નીકળે ચોપડા પૂજન કર્યા પછી ગોળ ધાણા વેચવા તો બધે ગોળ ધાણા વેચવા નીકળ્યા તો કે કાકા તમે આ શું કર્યું કે અત્યારે કેવી રીતે ચોપડા પૂજન કર્યું તો કે અમારે તો પતી ગયું તમારે હજી નથી પત્યું તો કે ના અમારે તો હજી ટાઈમ ઘણો બાકી છે કે કેમ તો કે અત્યારે તો કોઈ ચોકડી છે જ નહીં તો કે ભાઈ હું જોઈને આવ્યો છે ને કર્યું છે ને પછી બતાવ્યું તો કાળ ચોકડ્યું હતું કાળ ચોકડિયામાં કર્યું એટલે એમને ફળક થઈ ગઈ ચાલુ હવે શું થશે આ 12 મહિનામાં જો કંઈક થયું તો બધી આપત્તિઓ આફત મારા ઉપર આવશે પણ કુદરતને કરવું કે અમૃત ચોકડિયામાં કરેલા ચોપડા પૂજન કર્યું ને કાળ ચોકડિયા વડે લાભ કર્યો તો કર્મ છે જીવ જે પોતાના શુભાશુભ કર્મ લઈને આવ્યો છે એ પ્રમાણે બધું એ પ્રમાણે ચાલવાનું છે બસ આ પણ બધું કર્મોનું નાટક છે પ્રભુ બસ કર્મોનું નાટક છે આત્માને કર્મો સાથે કોઈ સંબંધ લાગતું ઓળખતું કે લેવા દેવા નથી કર્મો જડ છે અને આત્મા ચેતન છે બસ તો જડ કર્મ પાછળ આપણે કિંમતી સમય અનાદિકાળથી વેડફી નાખ્યો અને ચેતન આત્માનું હિત થાય એવું કાર્ય આપણે એકે ભાવની અંદરમાં ના કર્યું તો આત્માનું હિત થાય એવું કાર્ય જ્યારે થાય એનું નામ અમૃત ચોઘડિયું એનું નામ અમૃત ચોઘડિયું સજની ટાણું આવ્યું છે ભવજલ તરવાનું મોઘો મનુષ્યનો વારો ભવજલ તરવાનો યારો ડાયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ સજની આરે ચોઘડિયા અમૃત લાભના આ મનુષ્ય ભાવ છે એ અમૃત અને લાભનું ચોઘડિયું છે આ મનુષ્ય ભાવ છે એમાંય વિતરાગ શાસન મળ્યું છે એમાં જ્ઞાનીઓનો એમના વચનોનો યોગ થયો છે આ અમૃત ચોઘડિયું છે
અને આત્મજ્ઞાન કરવાનું કાર્ય ઉત્તમ છે, તો એ ઉત્તમ કાર્ય ઉત્તમ ચોઘડિયામાં કરી લો. ઉત્તમ કાર્ય ઉત્તમ ચોઘડિયામાં કરી લો. ક્યારે કરશો? ગમે ત્યારે કર્યા વગર છૂટકો થવાનો નથી. જો આ દુઃખોથી, જન્મ જરા મરણના દુઃખોથી છૂટવું હોય તો ગમે ત્યારે પણ આ કાર્ય ગમે તે ભાવમાં કરવું તો પડશે. અનંત ભાવ એળે ગયા, દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થવા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં. પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે કે જે મનુષ્ય દેહે આ જીવે જ્ઞાની પુરુષનો આશ્રય કર્યો અને તે પુરુષના આશ્રય આ દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વ સ્વરૂપમાં સ્થિતિ કરે. હવે સમય બગાડવા જેવો નથી. હવે આપણી પાસે એટલો બધો સમય નથી. હવે સમય બગાડવો પોસાય એવો નથી. અને બગાડશો તો એની કિંમત આના પછી વ્યાજ સહિત સાથે ચૂકવવી પડશે. ચૂકવવી પડશે. અત્યાર સુધી તો ચૂકવી છે અને હજી પણ ચૂકવવી પડશે. જો હજુ એના કારણોનો નાશ કરવામાં ના આવે તો આ કર્મોના ઉદયની અંદરમાં સંસારના અનેક ભવોના જન્મ મરણના ફેરા કરવા પડે. એને કોઈ આગું પાછું કરી શકે નહીં. આ તો મનુષ્યો છીએ ને કંઈક પૈસાવાળા છીએ તો આપણા છાપામાં ફોટા આવે છે મરણના ફોટા આવે. બાકી તો રોજ અનંતા અનંત જીવો મરે છે એક એક સમયે. કોના ફોટાને કોના પેપરમાં સમાચાર આવે છે અને કોના બેસણાય થાય છે અને કોના દેહ બાળવામાં આવે છે. તો એમને એમ પડ્યા રહે. આ જંગલની અંદરમાં હું જોઉં છું કે કેટલાય જીવોના દેહ પડ્યા હોય અને એને પેલા કાગડાઓ અને કૂતરાઓ અને જંગલી જનાવરો ખાઈ જાય. અને તમારે ક્યાં જોવાનું આવવાનું છે પછી દેહ કોણે કાગડાએ ખાધો કે કૂતરાએ ખાધો કે બાળ્યો? કોને જોવા આવવાનું છે? તો આ પ્રમાણે આ શ્લોક અહીં આગળ સમાપ્ત થાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા